હાય ગાઈઝ, અમે બતાવવા આવી ગયા છીએ પાછી મગફળી. અને આ મગફળીને 2 મહિના જેવા પૂરા થવા આવ્યા. ફૂલ પણ બેસીને જતા રહે અને અત્યારે બિહાર પણ ચાલુ થઈ ગયો. મગફળી થોડો બેસી જઈએ અને આ સાઈડ ફુવારા ચાલુ મગફળીમાં. અને આ સાઈડ મગફળીની થોડી આછી પડી હા, પેલી બાજુ થોડી ગાહરી એટલે કોઈ વધુ નહીં. આ બાજુ તો મગફળી લીલી સમ છે અને આખું ખેતર એવું છે. હાલત ફુવારા બંધ કર્યા અને મગફળી પણ સારી છે અને કોઈ બેગાડ નથી. મગફળી પણ લીલોતરી છે. આવી 4-5 વીઘા જેવી વાય છે મગફળી. મગફળીનો બિહાર પણ સારો છે. હું તમારી જ આગળ મગફળી ખોલીશ. તમે જોઈ શકો છો હું મગફળી ખોલતું. તો આ પ્રમાણે મગફળીઓ બેસી સારી છે. મગફળીઓ પેલા વર્ષ કરતાં આ વર્ષે થોડી મગફળીઓ સારી છે. મગફળીનું બિયારણ પણ નવું છે એટલે સારું છે. મગફળીનું બિયારણ મગફળી સારી બેસી છે. આમ આવી મગફળી બધા જ ખેતરમાં હોય એવી ઈચ્છા રાખીએ છીએ. ભગવાનને પ્રાર્થના આ વર્ષે તો થોડો ભાવ પણ મગફળીનો સારો છે એટલે સારું ઉત્પાદન થઈ શકે એવી આશા છે. આ બાજુ પણ મગફળી સારી છે. મગફળી પણ સારી છે અને બાજુમાં થોડા રોમેડી વાય તે પણ સારી છે અને સારો પાક થયો છે આ વર્ષે. આ થોડી મગફળી વહેલા વાવી હતી એટલે અને 2 મહિના જેવું થવા આવ્યું. પણ મગફળી સારી છે. અંદરનો બિહાર પણ સારો છે, તમે જોઈ શકો છો. હવે આપણે મળીશું આવતા વિડીયોમાં એટલે કે આવતા વિલોગમાં.